તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છે। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો અને પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ખેતર વસાવાના। તો દોસ્તો આપણે સમાચાર વિશે વાત કરવાના છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા લગી પહોંચતા રહે। અને હેપી ઉત્તરાયણ લખી નાખજો દોસ્તો। તો વિડીયો કરીએ છીએ શરૂ। તો તમને ખબર હતી કે ખેતર વસાવા હાલની અંદર 1 મહિનેથી જેલમાં છે। તો અત્યારે પતંગ ઉપર ખેતર વસાવાના ફોટા લગાવીને પતંગો સગાવી રહ્યા છે, એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો। તો હાલ તમને ખબર હશે કે ખેતર વસાવા એમ કહેવાય છે કે 22 જાન્યુઆરીના દિવસે છૂટીને 2 દિવસ માટે આવી શકે છે દોસ્તો। એવા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થતા હતા દોસ્તો। તો આપણે એનો પણ વિડીયો બનાવ્યો છે દોસ્તો। તો એ વાત સાવ ખોટી છે દોસ્તો, એવી વાત તમારે કોઈને મગજમાં લેવી નહીં દોસ્તો। આપણી ચેનલમાં રિયલ ન્યૂઝ આવતા હોય છે, તો આપણી ચેનલ આજે જ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી તમને ન્યૂઝને સાચા સમાચાર મળતા રહે દોસ્તો। તો તમને ખબર જ હશે વસાવા હાલ એમ કહેવાય છે કે ચૂંટણી લડશે, અને કેજરીવાલ સાહેબે એવું કીધું છે અને નામ પણ જાહેર ખેતર વસાવાનું કરી દીધું છે દોસ્તો। અને અત્યારે એમ કહેવાય છે કે વસાવા હાલ ચૂંટણીની તૈયારી પણ કરી રહી છે દોસ્તો। તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવીએ। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય।